મિત્રો આ સવાલ છે ઓલરેડી સીસીમાં પૂછાઈ ગયેલ છે, તો જોઈ લેજો. હવે પૂછાઈ શકે છે. સિમ્પલ, જ્યારે બી તમને આવો ક્વેશ્ચન જોવા મળે ને તો તમે આ સંખ્યાને મિત્રો આ રીતે પણ લખી શકો ને ઘણીવાર તમને ક્વેશ્ચન આ રીતે પણ જોવા મળશે કે 7 છે રિપીટ થયેલ છે ઘણીવાર, એટલે તમે એને છે એ 12 ની નિશાની મૂકી શકો. હવે શું કરવાનું? સિમ્પલ, તમારે આ સંખ્યાનો પોઈન્ટની બહાર કાઢવાનો. પોઈન્ટ મતલબ રિમૂવ કરી દેવાનો છે, એટલે 47 0નું કોઈ મહત્વ રહેતું નથી. અહીંયા અમુક છેદમાં 100 મૂકશે, 100 મૂકવાના નથી, ખાલી પોઈન્ટની નિશાની કાઢવાની છે. હવે શું કરવાનું? છેદમાં છે મિત્રો જેટલા બી અંકો પર 12 ની નિશાની હોય ને એટલા 9 મૂકવાના. અહીંયા એક અંક પર છે 12 ની નિશાની છે એટલે 1 મૂકવાનું. જો અહીંયા 4 પર હોત તો ફરી એકવાર 9 મૂકવાનું. પછી શું કરવાનું? હવે જેટલા બી અંકો પર જે 12 ની નિશાની હતી ને એટલા છેદમાં 0 મૂકવાના. અહીંયા એક અંક પર જે 12 ની નિશાની નથી એટલે અહીંયા છે એ 1 0 આવશે. બીજું કે જેટલા બી અંકો પર જે 12 ની નિશાની નથી એને અંશમાંથી બાદ કરવાના, એટલે કે 4 છે તેમાં ઉપર 12 ની નિશાની નથી એટલે 4 બાદ કરવાના. અહીંયા તમે આને સોલ્વ કરો એટલે 47 માંથી 4 જાય એટલે 43 અને છેદમાં 90. આ થઈ ગયો મિત્રો તમારો જવાબ. જો અહીંયા છે છેદ ઉઠતા હોય તો તમારે સાદું રૂપ આપવાનું છે. બાકી આ જ તમારો જવાબ. આવા જ કન્સેપ્ટ માટે મિત્રો અત્યારે જ ફોલો કરી દો.